માંગરોળ મીડિયા ટીમ સરકારી આરોગ્ય કેન્દ્રની ઓફિસ ખાતે પહોંચી હતી, જેમાં ઘણી બાબતો અંગે ખુલાસા થયા હતા। આરોગ્ય કેન્દ્રમાં ભારે ગંદકી જોવા મળી હતી, તેમજ વિવિધ જગ્યાએ પાણી ભરેલા જોવા મળ્યા હતા। આ ઉપરાંત મેડિકલ વેસ્ટ, જૂની દવાઓ પણ જોવા મળી હતી, જે અંગે મીડિયા ટીમે અધિકારી સાથે વાતચીત કરી હતી, તેમજ અધિકારીએ આ બાબતે પ્રતિક્રિયા પણ આપી હતી। જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢના તાલુકામાં હજુ સુધી કોઈ પણ ચાંદીપુરાનો કેસ નોંધાયેલ નથી। ચાંદીપુરા અટકાયતી માટે આપણે હાલ જે શાળાઓ છે, આંગણવાડીના મકાન છે, દરેક ગામની અંદર તમામ એ જે આપણી સંસ્થાઓ છે તો ત્યાં એમના મેલેથિયોન પાવડરની ડસ્ટિંગની કામગીરી આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ જગ્યાએ કરવામાં આવે છે। જ્યાં કચરો અને એવું પણ પડ્યું હોય ત્યાં પણ આપણે આ ડસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે। ગ્રામ પંચાયત દ્વારા પણ ચૂનો અને બરાબર છે ચૂના અને મેલેથિયોનો ડસ્ટિંગ ગ્રામ પંચાયત દ્વારા પણ આ કામગીરી કરવામાં આવે છે। આરોગ્યના તમામ કર્મચારીઓ દ્વારા ચાંદીપુરાની જનજાગૃતિ અને લક્ષણો વિશે જનજાગૃતિ તમામ ઘરે ઘરે ફરીને વિઝિટો કરીને શિબિરો કરીને અને શાળાઓમાં આંગણવાડીમાં તમામ જગ્યાઓ પર રૂબરૂ મુલાકાત લઈને ચાંદીપુરા રોગના લક્ષણો વિશે તેમજ આ રોગથી બચવા માટે શું શું કરવું જોઈએ સમજાવવામાં આવે છે। દરેક ગામડાઓમાં જે કંઈ કાચા મકાનો છે, માટીના મકાનો છે, લીપણવાળા મકાનો છે કે જ્યાં તિરાડો જોવા મળે છે તો પંચાયત મારફતે આ તિરાડો પૂરવાની કામગીરી પણ ચાલુ છે। હમણાં વાત થઈ એમ સમયાંતરે અમે 7 થી 10 દિવસે નગરપાલિકાના કર્મચારીઓ પ્લસ અમારા જે શ્રમયોગીઓ છે અમને બોલાવીને અમે તમામ કચરાનો નિકાલ સમયાંતરે કરતા હોઈએ છીએ। જે પણ અમે હવે આજે આપણે ધ્યાન દોર્યું છે તો આજે અમે એનો નિકાલ કરાવી દઈશું।